નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ શહેરમાં આવેલા ઐતિહાસિક ઉપરકોટની સાતમ આઠમના વેકેશન દરમિયાન 19,000 પ્રવાસીઓએ મુલાકાત કરી। જૂનાગઢ શહેરમાં આવેલા ઐતિહાસિક ઉપરકોટ જગ્યામાં વેકેશનની ભીડ લાગી હતી અને ઉપરકોટ કિલ્લાના રિનોવેશન બાદ વધુ પ્રવાસીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી। ઉપરકોટ કિલ્લાની અંદર જૂનવાણી કિલ્લાઓની નકશીવાળા દિવાલો તેમજ અડીકડી વાવ, નવઘણ કુવો અને નવાબી તળાવ પણ આવેલા છે। ત્યાં લોકો જોવા માટે રમણીય સ્થળ છે અને હરિયાણું રિનોવેશન કરી ઉપરકોટમાં તારીખ 19 થી 27 તારીખ સુધી 19,000 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી। ત્યાં વરસાદના સિઝનમાં લીલાછમ ડુંગરો અને આખું જૂનાગઢ દેખાય છે અને ત્યાંથી લોકો સેલ્ફી અને રીલ્સ બનાવી ફરવાનો આનંદ માણે છે। વરસાદમાં પણ લોકો ભીના થઈને આનંદ લઈ રહ્યા હતા। પહેલા આખું જૂનાગઢ ઉપરકોટની અંદર દેખાતું હતું, ત્યાં ક્યાંક ને ક્યાંક જૂના ગામોના ચિહ્નો પણ જોવા મળ્યા હતા। ત્યાં અમુક જૂનવાણી ચિહ્નો પણ જોવા મળ્યા હતા। ત્યાં બુદ્ધની ગુફા પણ આવેલી છે। ઉપરકોટ કિલ્લામાં જન્માષ્ટમીમાં પ્રવાસીઓ વધુ મુલાકાત લીધી હતી। રિનોવેશન પહેલા ઉપરકોટ કિલ્લાની ખૂબ જ ઓછા લોકો મુલાકાત લેતા હતા। ત્યારબાદ વરસાદ હોય તો આગાહી હતી, ત્યારે રસ્તાના મુશ્કેલી હોય તેવા સમયે પણ લગભગ 19,000 લોકોએ ઉપરકોટ કિલ્લાની મુલાકાત લીધી હતી। ઉપરકોટ કિલ્લાની પ્રસિદ્ધિ ખૂબ જ વધી રહી છે, તેનું કારણ સાબિત થાય છે તેમાં વધારેમાં વધારે સોશિયલ મીડિયા માધ્યમથી રીલ્સ વાયરલ થાય છે અને જેના કારણે પ્રવાસીઓ આવી રહ્યા છે। ઉપરકોટ કિલ્લાની અંદર દરેક સુવિધાઓ ઉપલબ્ધ છે। ત્યાંની લીલોતરીનું આકર્ષણ જોઈને વધુ લોકો આકર્ષાય છે અને લોકો હોશે હોશે ઉપરકોટ કિલ્લાની મુલાકાત લઈ રહ્યા છે। નમસ્કાર, હું રાજેશ તોતલાની, જનરલ મેનેજર સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડ। અત્યારે આપણે જે ઉપરકોટ કિલ્લામાં બેઠા છીએ અને હાલમાં જ જોઈએ તો જન્માષ્ટમીનું જે વેકેશન પૂરું થયું છે, જન્માષ્ટમી વેકેશન દરમિયાન અહીંયા જે ટુરિસ્ટનો પ્રતિસાદ મળ્યો છે એ ખૂબ જ સરસ છે। મેં એવું સાંભળ્યું છે કે પહેલાં રિનોવેશન પહેલાં અહીંયા બહુ ઓછા લોકો આવતા હતા અને ખાસ કરીને જ્યારે આવો વરસાદ હોય, આટલી બધી આગાહી હોય અને લગભગ રસ્તા પર ઘણા બધા પ્રોબ્લેમમાં આવ્યા હોય એવા સમયે અત્યારે આપણે વાત કરીએ તો જન્માષ્ટમીના વેકેશન દરમિયાન લગભગ 19,000 લોકોએ ઉપરકોટ કિલ્લો નિહાળ્યો છે। એના પાછળ હું કારણ એવું માનું છું કે આની જે પ્રસિદ્ધિ છે ધીમે ધીમે બહુ વધી રહી છે। થોડા ઘણા સોશિયલ મીડિયાના રીલ્સ વાયરલ થયા છે કે લોકો વરસાદમાં પણ અહીંયા જે એન્જોય કરે છે, તો એવું એન્જોયમેન્ટ, એવું નજારો, કુદરતી નજારો અને જે બધી ફેસિલિટીઝ છે કે દરેક સુવિધા છે, ખાવાની, પીવાની, બેસવાની, ફરવાની અને શેડ વગેરે છે, બધું છે, ઝાડ છે, ગ્રીનરી છે, તો એ બધું આકર્ષણ લોકોને વધારે ખેંચી રહ્યું છે। તો બહુ સારો પ્રતિસાદ મળ્યો છે આપણા જન્માષ્ટમીના મિની વેકેશનમાં। જૂનાગઢ શહેરમાં માર્ગ મરામતની કામગીરી પૂરજોશમાં। મહાનગરપાલિકા વિસ્તારમાં મેટલિંગ દ્વારા કરાતું રોડનું પેચકામ। જૂનાગઢ શહેરમાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા પૂરજોશમાં માર્ગ મરામતની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે। વરસાદે આજે ઓચિંતી વિરામ લેતા પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે। જૂનાગઢ શહેરના સાબલપુર સર્કલ, જયશ્રી રોડ, અશોક સ્વીટ, એસટી બસ સ્ટેન્ડ, મોતીબાગથી સરદારબાગ, મજેવડી ગેટ સહિતના રસ્તાઓ ઉપર મેટલિંગ દ્વારા પેચવર્ક કામ કરવામાં આવી રહ્યું છે અને રસ્તાઓને મેટલિંગ દ્વારા સમતળ કરવામાં, રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે। ચોમાસા દરમિયાન ઘણા બધા લોકોને સ્કિનના પ્રશ્નો બહુ વધતા હોય છે અને વાળના પ્રોબ્લેમ તો વધતા હોય છે। તો આવું શું કામ, એના માટે શું કરવું જોઈએ અને ઘરગથ્થા વસ્તુમાં શું કરી શકાય, તો આ ત્રણ વસ્તુ આપણે જોશું। ચોમાસા દરમિયાન મેઇનલી ચામડીમાં ખંજવાળનો પ્રોબ્લેમ થતો હોય છે અને ફંગલ ઇન્ફેક્શન થતું હોય છે, એટલે કે ધાધરનો પ્રશ્ન, જે પરસેવાની જગ્યા હોય, જ્યાં ભેજ રહેતો હોય ત્યાં ફૂગ થઈ જાય છે। તો આવા કિસ્સામાં ક્યારેય ફૂગને લાઇટલી નહીં લેવી અને ટ્યુબથી ખાલી મટાડવાનો પ્રયત્ન નહીં કરવાનો। કોઈ પણ સારા ચામડીના એમડી સ્કિન સ્પેશિયાલિસ્ટ હોય એમને બતાવીને એની સારવાર લેવી જોઈએ। બીજી વસ્તુ, ઘણાને આંગળીઓની અંદર ગાળા સડી જતા હોય છે, તો સતત ભીનું લેવાને લીધે એવું થતું હોય છે। તો સતત ભીના ના રહે એનું તમારે ધ્યાન રાખવું, પૂરા કરતા રહો તો એ ઓટોમેટિક રહી જશે। 3-4 કલાક સુધી પાણીમાં રહેશો તો પ્રોબ્લેમ થશે। બીજી વસ્તુ, ઘણા બધા લોકોને વાળમાં ખંજવાળ આવે ને વાળ ખરવાનો પ્રોબ્લેમ બહુ થતો હોય છે, તો આવા કિસ્સામાં વાળ ખરે છે વધારે પડતા, તો એનું કારણે વાતાવરણનો ચેન્જ એ હોઈ શકે ને અત્યારની બીમારીની સિઝન હોઈ શકે। તો આવા કિસ્સામાં એક વખત ડોક્ટરને બતાવી એની તમારે સલાહ લઈ લેવી જોઈએ। હા, સામાન્ય રોજના 15-20 વાળ ખરે છે, 40 વાળ જેટલા ખરે છે તો વાંધો નથી, નોર્મલ કહેવાય। પણ જો વધારે પડતા વાળ ખરે છે તો તમારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ। વાળ વધારે ના ખરે ને સારું રહે તો એના માટે સારો પૌષ્ટિક આહાર લો, સલાડ વધારે લો, કઠોળ વધારે લો, ડ્રાય ફ્રૂટ લો, પાણી વધારે પીઓ, થોડું વોકિંગ પણ કરો અને પાણી વધારે પીઓ। માથામાં ખંજવાળ આવવાનું કારણ ભેજ અને ફંગસ હોય છે, એટલે માથું ધોવાનું રાખો। એના માટે કીટોકોનોઝોલ બેઝડ શેમ્પુ આવતા હોય છે, એ તમારે વાપરવા જોઈએ।
ચહેરા ઉપર પિમ્પલ્સ થવાનો પણ પ્રોબ્લેમ વધી જાય છે, ચહેરા ઉપર ડલનેસ બહુ વધી જતી હોય છે. તો આવા કિસ્સામાં પિમ્પલ્સ છે આ સિઝનમાં સૌથી વધારે. જૂનાગઢ સરકારી પોલિટેકનિક કોલેજ ખાતે ફરજ બજાવતા પ્રોફેસર રણજીત પરમારને રાષ્ટ્રપતિ ચંદ્રક એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આગામી 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષણ દિવસ નિમિત્તે તેમને આ વિશેષ સન્માન અપાશે. શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા દેશમાંથી કુલ 16 શિક્ષકોની આ બાબતે પસંદગી કરવામાં આવી છે, જેમાંથી જૂનાગઢના પ્રોફેસર રણજીત પરમારના નામની એકમાત્ર ગુજરાત રાજ્યમાંથી પસંદગી થયેલ છે. ખાસ કે તેઓ ઇજનેરને અભ્યાસમાં જે વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમમાંથી આવતા હોય તેને સરળ ભાષામાં અભ્યાસક્રમ સમજાવે છે. તેઓ વિડીયો કોન્ફરન્સ મારફતે વિડીયો તૈયાર કરે છે. ત્યારે રાષ્ટ્રપતિ ચંદ્રકની પસંદગી માટે તેમને વિશેષ તૈયાર કરેલા વિડીયો ઉપરાંત કોલેજની હરિયાળી અને વિવિધ પ્રવૃત્તિના પાસાને પણ ધ્યાનમાં રાખવામાં આવતા હોય છે. ત્યારે પ્રોફેસર રણજીત પરમારે ખુશી વ્યક્ત કરી હતી. વિશેષ સન્માનની ટીમ વર્કનું એક ભાગ માની સ્ટાફના દરેકને શ્રેય આપેલ છે. મહત્વનું એ છે કે જૂનાગઢ પોલિટેકનિક કોલેજ ખાતે ડિપ્લોમા મિકેનિકલ ઇલેક્ટ્રિક, સિવિલ અને કોમ્પ્યુટર ઇલેક્ટ્રિકનો અભ્યાસ ચાલી રહ્યો છે. ત્યારે કુલ 700 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ત્યારે સરકારી પોલિટેકનિક ઇજનેર કોલેજના પ્રોફેસરને રાષ્ટ્રપતિ ચંદ્રકની સન્માનિત કરવામાં આવશે. નમસ્કાર તમામ દર્શકોને. 5મી સપ્ટેમ્બર 2024ના રોજ મને આર.કે. પરમારને મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા બેસ્ટ ટીચરનો એવોર્ડ મળવા જઈ રહ્યો છે. એ મારા માટે તો ખૂબ આનંદની વાત છે જ, પરંતુ સમગ્ર પોલિટેકનિક પરિવાર, સમગ્ર જૂનાગઢ વિસ્તાર અને સમગ્ર ગુજરાત માટે પણ એક આનંદ અને ગૌરવની ઘડી કહી શકાય. કારણ કે ભારત સરકાર દ્વારા આ વખતે ટોટલ 16 એવોર્ડ્સ અપાનાર છે. એ 16માંથી ગુજરાતમાંથી માત્ર હું છું. એ બાબતનું મને જરૂર આનંદ અને ગૌરવ છું. આ એવોર્ડની પાછળ શિક્ષણ ક્ષેત્રે મારા દ્વારા કરવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરીને સરકારે જોઈ અને મને આ એવોર્ડ આપવા માટે નક્કી કરવામાં આવ્યું છે. ઉત્કૃષ્ટ કામગીરીની બાબતમાં જોઉં તો મોટાભાગે લેંગ્વેજ, ખાસ કરીને આપણા ગુજરાતીઓનું મોટું હર્ડલ હોય છે. મેં એવો પ્રયાસ કર્યો છે કે વિદ્યાર્થીઓને ઇંગ્લિશમાં તકલીફ ના પડે એટલા માટે થઈને એમને બિલકુલ ઇઝી ટુ ડાયજેસ્ટ, ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ લેંગ્વેજની અંદર વિડીયોઝ બનાવીને દીધા. એ લોકોનો ભય દૂર થાય એટલા માટે થઈને પ્રોજેક્ટ્સ, નાના નાના મેન્ટેનન્સના કામો કે જે એને થિયરિટિકલ નોલેજને વધારે સાઉન્ડ બનાવે એવા પ્રયાસ કર્યા. સાથે સાથે મેં એવો પ્રયાસ કર્યો કે વિદ્યાર્થીઓ એક સારા માણસ બને એવા પણ મેં ભરપૂર પ્રયાસ કર્યા, જેથી કરીને સ્વચ્છતા, પર્યાવરણ અને માનવીય મૂલ્યો પ્રત્યે આજના વિદ્યાર્થી જાગૃત થાય. અને મને કહેતા ગૌરવ થાય છે કે મારા સરકારી પોલિટેકનિક જૂનાગઢની અંદર આવો આપ તો આપને 100% એ વસ્તુ ડેડિકેશન એન્ડ ડિસિપ્લિન ઓફ ધ સ્ટુડન્ટ 100% મહેસૂસ થશે. અને કદાચ આ જ એ વસ્તુ છે કે જેને કારણે આજે દેશની નેશનલ અને ઇન્ટરનેશનલ કે મલ્ટીનેશનલ જે કંપનીઝ છે એ સરકારી પોલિટેકનિક જૂનાગઢને આંગણે દર વર્ષે આવે છે. શા માટે? તો કે અમારા ડિસિપ્લિન અને ડેડિકેટેડ સ્ટુડન્ટ્સને પોતાને ત્યાં નોકરી આપવા માટે. કદાચ એ અમારા માટે સૌથી મોટો આનંદનો પળ કહી શકાય. એથી વિશેષ એક પ્રોફેસર માટે બીજી ખુશી પણ શું હોઈ શકે? જૂનાગઢ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા રોગચાળો અટકાવવા માટે સઘન સફાઈની સાથે 2500 કિલો ચૂના મિશ્રિત મેલોથિયન પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો. જૂનાગઢ શહેરમાં વરસાદના પગલે રોગચાળો ન ફેલાય તે માટે સઘન સફાઈની સાથે છેલ્લા 2 દિવસથી ચૂના સાથે મિશ્રિત મેલોથિયન પાવડરનો 100 થેલી એટલે કે 2500 કિલો છંટકાવ કરવામાં આવ્યો. મહાનગરપાલિકાના તમામ 15 વોર્ડમાં સફાઈ તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે શહેરમાં 650 થી વધુ સફાઈ કર્મીઓ દ્વારા સફાઈ કામગીરી કરવામાં આવી છે. 50 જેટલા સફાઈ કર્મીઓ રાત્રિ સમયે પણ સફાઈ કરવામાં આવી છે અને કચરો ડમ્પ દ્વારા કે શહેરના 140 પોઈન્ટના ચોખ્ખા કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત 75 રિક્ષા મારફતે ડોર ટુ ડોર કલેક્શન કરવામાં આવ્યું છે. જેટિંગ મશીન દ્વારા ગટરની પણ સફાઈ કરવામાં આવી છે અને ઉપરાંત જેસીબી મશીન, ટ્રેક્ટર, સુપડી વગેરે સાધનો દ્વારા શહેરમાં સાફ સફાઈ કરવામાં આવી છે. જૂનાગઢ શહેરમાં બેફામ પૂર ઝડપે કાર ચલાવતા ઈસમો નશાની હાલતમાં પોલીસે ઝડપી પાડ્યા હતા અને કુલ 4 ઈસમો સામે કાર્યવાહી કરવામાં આવી. પોલીસ દ્વારા મળતી વિગત મુજબ શહેરમાં નાઇટ પેટ્રોલિંગ હતું તે દરમિયાન મધુરમ ગેટ પાસે વંથલી રોડ ઉપરથી નંબર પ્લેટ વગરની કાળા કાચવાળી કાર આવતા તેને રોકવાનો ઈશારો કર્યો હતો, પરંતુ કાર ચાલકે રોકવાને બદલે ભગાવી મૂકતા પોલીસે પીછો કરી મોતીબાગ રોડ ઉપર કૃષિ યુનિવર્સિટી ગેટ નંબર 2 સામે રોકીને તલાશી લેતા મધુરમ સાંઈબાબા મંદિરવાળી ગલીમાં રહેતા 18 વર્ષીય સુજલ પરેશ કોડિયાતર અને તેના મિત્ર જામનગરનો 20 વર્ષીય રોહિત લાખા વાઢેર નશો કરેલી હાલતમાં મળી આવ્યા હતા.
સુરજ પરેશ પાસેથી ₹100 ની કિંમતના 180 LM ઇંગ્લિશ દારૂ મળી આવતા બંનેની ધરપકડ કરી હતી અને કાર અને દારૂ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. રાજકોટનું દિવ્યેશ કોડિયાતરને પણ દારૂ પીધેલી હાલતમાં પકડી પાડી આગળની પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. સુજલ પરેશભાઈ, અમે દારૂ પીને ગાડી હકાવતા હતા. અમને પોલીસે પકડ્યા. આજથી ભૂલ થઈ ગઈ અમારી, બીજી વાર તમે કોણ આવી ભૂલ ન કરતા. મારું નામ વકાતર દિવ્યેશ નટુભાઈ છે. અમે દારૂ પીને ગાડી હલાવતા હતા. આજે અમને પોલીસે પકડ્યા છે. આવી ભૂલ તમે પણ ના કરતા. મારું નામ ગોટિયાતા જીજી દિનેશભાઈ છે. અમે દારૂ પીને ગાડી હકાવતા હતા. આજે અમને પકડ્યા છે. આજ પછી તમે કોઈ ભૂલ ના કરતા અને અમે પણ નહીં કરીએ. મારું નામ વાડિયા રોહિત લાખાભાઈ છે. અમે દારૂ પીને ગાડી હકાવતા હતા અને પોલીસ અમને પકડી લીધા. અમારી ભૂલ થઈ ગઈ, તમે કોઈ કરતા નહીં.